જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ગુજરાતીમાં કહીએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતમાં 8 પ્રકારની જમીન વિશે માહિતી આપવામાં આવી છે. આ 8 પ્રકાર ધોરણ 9ની પાઠ્યપુસ્તક અને ધોરણ 10ની પાઠ્યપુસ્તકમાં આવે છે. ધોરણ 10નો 8મો પાઠ કુદરતી સંસાધનો, જેની અંદર જમીનના 8 પ્રકારો વિશે માહિતી આપવામાં આવી છે. હવે આ 8 પ્રકારના જમીનના નામ તમે શું સરળતાથી યાદ રાખી શકો એવી એક સરસ મજાની ચાવી આજે હું તમારી માટે લઈને આવ્યો છું. એક સરસ મજાનું ભજન છે વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળ્યું છે કે કારા કારા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા. તો અહીંયા તમારે સૌથી પહેલા તો એના પહેલા બોલ ધ્યાને રાખવાના છે. કારા કારા કાનજી. કાનજી કેવા છે? તો કે સાહેબ કારા કારા છે, સરસ મજાના છે. તો એમાં તમે પહેલા કારા કારા શબ્દ પરથી 4 જમીનોના પ્રકાર સહેલાઈથી યાદ રાખી શકો છો. કા એટલે કાપની જમીન, રા એટલે રાતી જમીન. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પાછળ ચિત્ર બી છે કે કાપની જમીન, રાતી જમીન, કારા શબ્દ પરથી તમે યાદ રાખી શકો છો. બીજા કારા શબ્દના અર્થ શું થાય? તો કા પરથી કાળી જમીન અને રા પરથી રણ પ્રકારની જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે માત્ર કારા કારા શબ્દ બોલી, કારા કારા કાનજી બોલી અને કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન અને રણ પ્રકારની જમીનને સહેલાઈથી યાદ રાખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું કોઈ સાધન હોય તો તે છે લેપટોપ. અને લેપટોપનો તો જાદુ કંઈક અલગ જ હોય છે. તો આપણે બીજો કોટ એવો રાખ્યો છે, લેપટોપનો જાદુ. કોનો જાદુ? લેપટોપનો જાદુ. તો લેપટોપનો જાદુ આવો શબ્દ બોલીને તમે આરામથી બીજી 4 જમીનોના નામ સહેલાઈથી યાદ રાખી શકો. એમાં લે એટલે લેટેરાઇટ જમીન, પ એટલે પર્વતીય જમીન. આ ટોપ અને નો પરથી કોઈ નામ આવતા નથી. લેપ પરથી તમારે યાદ રાખવાનું લેટેરાઇટ, પ પરથી પર્વતીય. ત્યારબાદ જાદુ. જાદુમાં જા એટલે જંગલીય જમીન અને દુ એટલે દલદલ પ્રકારની જમીન. તો આમ બોર્ડની એક્ઝામમાં જો તમને પ્રશ્ન પૂછાય કે ICAR નું પૂરું નામ જણાવો, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને ICAR એ ભારતમાં કેટલી જમીનોના પ્રકાર આપ્યા છે? તો 8. અને 8 પ્રકારના નામ જણાવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું કારા કારા કાનજી લેપટોપનો જાદુ. કારા કારા કાનજી લેપટોપનો જાદુ. કા એટલે કાપની જમીન, રા એટલે રાતી જમીન, કા એટલે કાળી જમીન, રા એટલે રણ પ્રકારની જમીન, લે એટલે લેટેરાઇટ જમીન, પ એટલે પર્વતીય જમીન, જ એટલે જંગલીય જમીન અને દુ એટલે દલદલીય જમીન. આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે આ વિડીયોથી કોઈનો ફાયદો થશે, કોઈનું ભલું થશે, તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. જો તમને એવું લાગે છે કે મારી ચેનલમાં ખરેખર કંઈક નવી વસ્તુ તમને જાણવા મળે છે, દરેક વખતે સર નવી કંઈક વસ્તુ લઈને આવે છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, SS અને ઇકોનોમિક્સને લગતા કોઈ પણ પ્રશ્નો જો તમને હોય તો પ્લીઝ કરીને મને કમેન્ટ બોક્સમાં લખીને ખાસ જણાવજો. આ સાથે વિનવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.